નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ। ગાંધીનગર પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સની હેરાફેરી ઝડપી પાડી છે। હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પોલીસે ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। રૂપિયા 2.37 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સ સાથે ડ્રગ્સની હેરાફેરી કરનાર દંપતીની પણ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે વાહન ચેકિંગ દરમિયાન ખાનગી બસમાંથી દંપતી ઝડપાયું હતું। દંપતી ડ્રગ્સ બેંગ્લોર પહોંચાડવા તે પહેલા જ પોલીસે તેમની ધરપકડ કરી છે। ત્યારે વધુ એકવાર નશાના કારોબારને રોકવામાં પોલીસને સફળતા મળી છે। વાહન ચેકિંગ દરમિયાન ખાનગી બસમાંથી ડ્રગ્સ સાથે દંપતીની ધરપકડ કરવામાં આવી છે। વધુ એકવાર ગાંધીનગર પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સની હેરાફેરીને ઝડપી પાડી છે। પોલીસને ડ્રગ્સ ઝડપવામાં સફળતા મળી છે। ગાંધીનગર પોલીસે હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પરથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। ત્યારે ડ્રગ્સ સાથે એક દંપતીની પણ ધરપકડ કરવામાં આવી છે। 2.37 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કરાયો છે। ત્યારે આ ડ્રગ્સ સાથે દંપતીની પણ ધરપકડ કરવામાં આવી છે। આ દંપતી ડ્રગ્સની હેરાફેરી કરતું હતું। ત્યારે ખાનગી બસમાં ચેકિંગ દરમિયાન આ ડ્રગ્સ ઝડપાયું છે। જ્યાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસને ખાનગી બસમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું। ત્યારે ડ્રગ્સ સાથે હેરાફેરી કરનાર દંપતીની પણ ધરપકડ કરાઈ છે। ગાંધીનગર પોલીસે ડ્રગ્સની કબજે લઈ બંને સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે। ત્યારે હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પોલીસને ડ્રગ્સ ઝડપવામાં સફળતા મળી છે। હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પોલીસે 2.37 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે। ગાંધીનગર ચિલોડા પોલીસે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન 2.37 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે। મુંબઈના મૂળ રહેવાસી રશીદ શેખ અને તેના પત્ની સબા રશીદ શેખની પણ ધરપકડ કરી છે। આ દંપતી ડ્રગ્સની હેરાફેરીમાં સંડોવાયેલો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। સમગ્ર બાબતે આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સિલસિલાબંધ આ ડ્રગ્સ કેવી રીતે પકડાયું તેની વિગતો પણ પોલીસ તરફથી જાહેર કરવામાં આવી હતી। મુંબઈથી દિલ્હી ઇન્ડિગો ફ્લાઇટમાં આ દંપતી પહોંચ્યું હતું, જ્યાંથી દિલ્હીથી ગાંજો મેળવીને ટ્રાવેલ્સની બસમાં અમદાવાદ થઈ બેંગ્લોર પહોંચવાનું હતું। જોકે ખાનગી બસમાં પ્રવાસ કરી રહેલા આ દંપતીને ખબર ન હતી કે ચિલોડામાં ચેકિંગ ચાલે છે। ચિલોડાની અંદર જે ચેકિંગ ચાલતું હતું તે દરમિયાન પોલીસે ટ્રાવેલ્સની બસમાંથી આ દંપતીની ધરપકડ કરી હતી। તેમની તલાશી લેતા અલગ અલગ પ્લાસ્ટિકના ડબ્બામાં મૂકેલો લગભગ 2.37 લાખ રૂપિયાથી વધુની કિંમતનો ગાંજો નજરે ચડ્યો હતો। જોકે તેનું પૃથ્થકરણ કરવામાં આવ્યું હતું, એફએસએલમાં મૂકવામાં આવ્યો હતો। તેને તો આ ડ્રગ્સ હોવાનું સાબિત થયું હતું। પરિણામે બંને દંપતીની પોલીસે ધરપકડ કરી છે। પતિ પત્ની અત્યારે પોલીસ કસ્ટડી હેઠળ છે। જો કે આ દંપતી ઘણા લાંબા સમયથી આ ષડયંત્ર કરતું હોવાનું પણ વાત સામે આવી છે, પરંતુ ગાંધીનગરની ચિલોડા પોલીસની સતર્કતાથી ડ્રગ્સની હેરાફેરી પકડી પાડવામાં આવી છે અને આ દંપતીની હજુ વધુ પૂછપરછ પોલીસ તરફથી કરવામાં આવી રહી છે। જામનગર પાલિકાના સિટી ઇજનેર સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાએ સિટી ઇજનેર ભાવેશ જાની પર આક્ષેપ કર્યા છે। તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે 100 વીઘા જમીન ખરીદી લેવાઈ છે અને ઇજનેર વેચાઈ ગયો છે। ત્યારે ડિમોલેશનની કામગીરી દરમિયાન ગંભીર આક્ષેપો કર્યા હતા। કોર્પોરેશનના અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા ભારે ખળભળાટ પણ મચી જવા પામ્યો છે। ત્યારે જામનગરમાં સિટી ઇજનેર પર આક્ષેપ કરવામાં આવ્યા છે। વિપક્ષી કોર્પોરેટરે વેચાઈ ગયા હોવાના આક્ષેપ કર્યા છે। કોર્પોરેટર રચના નંદાણીયાએ ઇજનેર પર આક્ષેપ કર્યા છે। ત્યારે ડિમોલેશનની કામગીરી દરમિયાન ઇજનેર વેચાઈ ગયો હોવાના આક્ષેપ થયા છે। આ આક્ષેપને લઈ હવે કોર્પોરેશનનું જે તંત્ર છે તેમાં પણ ગરમાવું જોવા મળી રહ્યું છે। પક્ષ અને વિપક્ષ વચ્ચે ખેંચતાણ જોવા મળી છે। ત્યારે વિપક્ષના કોર્પોરેટરે ઇજનેર પર આક્ષેપ કરતા
તંત્ર ગરમાયું છે ત્યારે અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. સિટી ઇજનેરે ભ્રષ્ટાચાર કર્યો છે, ડિમોલેશનની કામગીરીમાં પૈસા ખાધા છે, જમીન લીધી છે, આવા આક્ષેપ કરાયા છે. વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયાએ આ આક્ષેપ લગાવ્યા છે. કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યા છે કે ઇજનેરે 100 વીઘા જગ્યા ખરીદી છે, તે વેચાઈ ગયો છે. આવા આક્ષેપ રચના નંદાણીયા દ્વારા લગાવવામાં આવ્યા છે. ચોક્કસ જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશ ઝાની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આજરોજ નદીના પટ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી, જે દરમિયાન નગરસેવિકા રચના નંદાણીયાએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કારણ કે સિટી એન્જિનિયર ભાવેશ ઝાનીએ 100 વીઘા જેટલી જમીન ખરીદી હોવાના આક્ષેપ લગાવવામાં આવ્યા છે, જેને લઈને સ્થાનિક ભારે ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે આજરોજ સિસ્ટમમાં લોકો એકઠા થયા હતા અને જે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, 250 જેટલા મકાનો પૂર્ણ કરવા માટેની કામગીરી જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી ટીમો દ્વારા કરવામાં આવી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે કોર્પોરેટર રચના નંદાણીયાએ માંગ કરી હતી કે થોડો સમય આપે, જેના કારણે આ લોકો પોતાનો માલ સામાન ઘરમાંથી બહાર નીકળી. જોકે કોર્પોરેટરની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અટકાયત વખતે તેમણે જે પ્રકારે જામનગર મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર ભાવેશ ઝાની પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને તેમણે 100 વીઘા જેટલી જમીન ખરીદી છે તેવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદી રિવાઇવલ પ્રોજેક્ટમાં માટીનો નવો વિવાદ સામે આવ્યો છે. વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા વિશ્વામિત્રી નદીમાંથી માટી વેચાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે વિશ્વામિત્રી બચાવ સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિશ્વામિત્રીમાંથી અત્યાર સુધીમાં 16 લાખ ક્યુબિક મીટર માટી કઢાઈ લેવામાં આવી છે. ત્યારે મનપા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નાગરિકો અરજી કરે છે તેમને મફતમાં માટી આપવામાં આવશે. ત્યારે હવે આ વાતો પોકળ સાબિત થઈ છે. ત્યારે રિવાઇવલ પ્રોજેક્ટનું ટેન્ડર રદ કરનારો જ આ માટી લઈ ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. વિશ્વામિત્રી નદીની માટીનો અંદાજિત 30 કરોડનો વેપલો થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં વિવાદ. ગત ચોમાસામાં વડોદરા મહાનગરપાલિકાના અધિકારી અને દિશાહીન તંત્રના પાપે માનવ સર્જિત પૂર આવ્યું હતું ને ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 1250 કરોડના વિશ્વામિત્રી પ્રોજેક્ટની સૈદ્ધાંતિક મંજૂરી આપી અને ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાએ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માટે જે કમિટી બનેલી, જેમને સલાહ સૂચનો કર્યા, એના અનુસાર કામગીરી આરંભી. પહેલા તો વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માટે આવેલું ટેન્ડર પ્રજાના જ મતે જીતેલા ધારાસભ્યએ રદ કરાવ્યું અને નાગરિકોને ચિંતામાં મૂક્યા. ત્યારબાદ પુનઃ ટેન્ડર આવ્યું અને 4 ઇજારદારને કામ સોંપવામાં આવ્યું. એમાંથી 3 ઇજારદાર તો એક ધારાસભ્ય કામ કરી રહ્યા છે તેવી પણ ચર્ચા છે. હાલ વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. અંદાજિત 16 લાખ ક્યુબિક મીટર માટી કાઢવામાં આવી છે, એટલે અંદાજિત 1,16,000 ડમ્પર જેટલી માટી કાઢવામાં આવી. અને જ્યારે મીડિયાના લોકોએ કમિશનરને સવાલ પૂછ્યા હતા કે આ માટી તમે બજારમાં વેચવાના છો, ત્યારે કમિશનરે એવો જવાબ આપ્યો હતો કે વડોદરાને હરિયાળું બનાવવા માટે જે કોમન પ્લોટ છે, ગાર્ડન છે, તેમજ જે ગરબા ગ્રાઉન્ડ છે કે નાગરિક કે સભાસદોને આ માટી મફતમાં આપવામાં આવશે. પરંતુ જે હાલ વિશ્વામિત્રી બચાવ સમિતિએ આક્ષેપ કર્યો છે કે જે ધારાસભ્યએ વિશ્વામિત્રીનું ટેન્ડર પ્રથમ વખત રદ કરાવ્યું હતું, તેમને જ માટીનો સૌથી મોટો હિસ્સો પોતાના મળતિયાની ખાનગી જમીનમાં કોટંબીમાં નખાવી તો એક જિલ્લાના ધારાસભ્ય
અધિકારીઓને દબાણ આપી અને માટી લઈ જાય છે, ત્યારે બીજી બાજુ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મેયર હોય, ટાઉન પ્લાનિંગ સમિતિના અધ્યક્ષ હોય કે પક્ષના નેતા હોય કે અન્ય કોર્પોરેટરો હોય, એ અધિકારીઓને પત્ર લખે છે, ફોન કરે છે, પરંતુ તેમને માટી નથી મળી રહી. એટલે સવાલ એ ઊભો થાય છે કે જો આટલી બધી માટી નીકળી હોય તો શું આ માટીનું વેચાણ થયું છે? વિશ્વામિત્રી બચાવ સમિતિએ તો એવું કીધું છે કે આ માટીમાં 30 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોઈ શકે અને મહાનગરપાલિકા કમિશનરને અપીલ કરી છે કે શ્વેત પત્ર બહાર પાડો, ધારાસભ્યને કેટલી માટી આપી, સંસદ સભ્યને કેટલી આપી, સામાન્ય નાગરિકને કેટલી આપી ને કોર્પોરેટરને કેટલી આપી. ત્યારે સવાલ એ પણ ઊભો થાય છે કે જો દિશાહીન અધિકારીઓ થોડી બુદ્ધિ વાપરે તો આગામી દિવસોમાં નવરાત્રી આવી રહી છે, નવરાત્રીમાં આપણે માટી ખરીદતા હોય છે તો એડવાન્સમાં જ ગરબા ગ્રાઉન્ડમાં માટી પાથરી દેવામાં આવે જેથી પૈસાની બચત થાય. અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શારદાબેન હોસ્પિટલમાંથી પાકિસ્તાની મહિલા ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગર્ભપાત કરાવવા આવેલી મહિલા હોસ્પિટલમાં દાખલ થઈ હતી. ત્યારે આ દરમિયાન હોસ્પિટલ સ્ટાફે પુરાવો માંગતા મહિલાએ પાસપોર્ટ બતાવ્યો હતો. ત્યારે આધાર કાર્ડના બદલે પાસપોર્ટ બતાવતા મામલો સામે આવ્યો હતો. ત્યારે મહિલાના વિઝા માર્ચ મહિનામાં જ પૂરા થયા હોવાનું ખુલ્યું છે. ત્યારે મહિલાને હોસ્પિટલના ANC વોર્ડમાં રાખી પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે વધુ એકવાર અમદાવાદમાંથી પાકિસ્તાની મહિલા ઝડપાઈ છે. પાકિસ્તાની મહિલાઓ હોસ્પિટલમાં દાખલ થઈ ત્યારે પુરાવામાં પાસપોર્ટ આપતા સમગ્ર મામલો ખુલ્લો પડ્યો હતો. મહિલાના વિઝા માર્ચ મહિનામાં જ પૂરા થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદમાં શારદાબેન હોસ્પિટલમાંથી પાકિસ્તાની મહિલા ઝડપાઈ છે. જે પ્રમાણે અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પિટલ છે તેની અંદર પાકિસ્તાની મહિલા જે ઝડપાઈ છે અને મહિલા ઝડપાતાના મેસેજની સાથે જ પોલીસ જે છે તે દોડતી થઈ ચૂકી છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે કે મહિલા જે છે તે પોતાની પ્રેગ્નન્સી માટે આવેલી હતી અને તે જે પ્રેગ્નન્સી જ્યારે તે કરાવવાની હતી ત્યારે તેનું જે ડોક્યુમેન્ટ જે છે તે હોસ્પિટલ તંત્ર દ્વારા માંગવામાં આવ્યા હતા. આ દરમિયાન મહિલાએ પોતાના ડોક્યુમેન્ટ અંદર પોતાનો પાસપોર્ટ જે છે તે જમા કરાયો હતો. આ પાસપોર્ટ શંકાસ્પદ લાગતાની સાથે જે ત્યાંના હોસ્પિટલના જે સંચાલકો છે તેના દ્વારા વ્યવસ્થિત રીતે આ પાસપોર્ટને ચેક કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે આ પાસપોર્ટ જે છે તે પાકિસ્તાનનો છે અને આ મહિલાનો જે પાસપોર્ટ છે તે માર્ચ મહિનાની અંદર એક્સપાયર થઈ ચૂક્યો, તેના વિઝા પણ એક્સપાયર થઈ ચૂક્યા હતા. ત્યારે આ મહિલા ગેરકાયદેસર રીતે ભારતની અંદર રહેતી અને અમદાવાદની અંદર રહેતી હતી. તેના પરિવારજનો પણ અહીં રહેતા હતા. તે પ્રાથમિક માહિતી છે તે પોલીસ તરફથી મળી છે. સાથે સાથે આ મહિલા જે છે જે પ્રસ્તુતિ માટે આવી હતી ત્યારે તેને હાલ ANC જે વોર્ડ છે તેની અંદર રાખવામાં આવી છે. આ મહિલા સાથે બીજા કેટલા લોકો અહીં આવ્યા હતા અને બીજા કેટલા લોકોના વિઝા જે એક્સપાયર થઈ ચૂક્યા તેમ છતાં પણ ત્યાં રહી રહી છે. તમામ જે માહિતી છે તે પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવી રહી છે. સુરતના હજીરામાં બાઇક સાથે ONGC પાસે ખુલ્લી ગટરમાં યુવક પડતા યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીમાં કામ કરતો યુવાન મોડી રાત સુધી ઘરે ન ફરતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ સવાર થતાં જ સ્થાનિકોએ ખુલ્લી ગટરમાં મૃતદેહ જોયો. આ મામલે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફાયર વિભાગ દ્વારા નહેરમાંથી મૃતદેહને કાઢવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી હતી. ત્યારે વધુ એકવાર ખુલ્લી ગટરમાં યુવક પડી જતા મૃત્યુ થયું છે. સુરતમાં ONGC પાસે યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.
સુરતમાં ખુલ્લી ગટરમાં ખાબકતા યુવકનું મોત સામે આવી રહ્યું છે। વાત છે સુરતના હજીરા વિસ્તારની। હજીરા વિસ્તાર ખાતે આવેલા ONGC રોડ ખાતે મોડી રાતે યુવક પરત ફરી રહ્યો હતો। ઓનલાઈન ફૂડ ડિલિવરીની યુવક નોકરી કરતો હતો ત્યારે હજીરા રોડ ખાતેથી પરત ફરતી વેરાએ બેલેન્સ તેનું હટ્યું કે પછી પાછળથી કોઈ અકસ્માત થયો। આ સમગ્ર મામલે અત્યારે તપાસ ચાલુ છે, પરંતુ આ યુવક પોતાની બાઇક લઈને ફૂડ ડિલિવરીનું પેકેજ લઈને ગટરમાં ખાબક્યો હતો। બાઇક સાથે જ તે ગટરમાં ખાબક્યો અને ત્યારબાદ તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયો। જો કે ત્યાં જ ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। મોડી રાત સુધી તે પરત ના ફરતા તેના પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યાં સુધી તેની કોઈ ભાડ ના મળતા સવારે પોલીસને પણ સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ હજીરા રોડના સ્થાનિકો છે, સ્થાનિકો દ્વારા આ ગટરમાં વહેલી સવારે બાઇક સાથે આ ફૂડ ડિલિવરી કરનારનો મૃતદેહ મળી આવ્યો હતો। તાત્કાલિક સ્થાનિકો દ્વારા ત્યાં પોલીસને પણ સંપર્ક કરવામાં આવ્યો અને સાથે જ ફાયરની વિભાગની જે ગાડીઓ છે તેને પણ બોલાવવામાં આવી। ફાયર વિભાગની ગાડી દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો। સાથે જ આ વ્યક્તિ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો અને આ ફૂડ ડિલિવરી ક્યાં કરવા ગયો હતો, અચાનક કઈ રીતે તે ગટરમાં ખાબક્યો હતો, આ તમામ વસ્તુની જે છે અત્યારે તપાસ શરૂ થઈ છે। પરંતુ જે ફૂડ ડિલિવરી કરનાર યુવક હતો એ ગટરમાં ખાબક્યો, કેટલા વાગે ખાબક્યો અને કઈ રીતે તેનું મૃત્યુ થયું, આ સમગ્ર ઘટનાના જે CCTV છે એ અત્યારે સામે આવી રહ્યા છે। હાલ આ ખુલ્લી ગટરને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે। તંત્રની બેદરકારી કહો કે પછી આ યુવકનું આકસ્મિક મોત, આ સમગ્ર મામલે અત્યારે તપાસ થઈ રહી છે। પૂર્વ કચ્છના આદિપુરમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં પિતાએ બાળક સાથે ક્રૂરતાની હદ પાર કરી નાખી છે। પતિ પત્નીના ઝઘડાએ 6 વર્ષના બાળકનો જીવ લીધો છે। ત્યારે દંપતી અવારનવાર ઝઘડો કરતા હતા। ત્યારબાદ દંપતીના ઝઘડામાં પિતાએ માસૂમને તળાવમાં ફેંકી દીધો હતો। ત્યારે પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી હત્યારા પિતાને ઝડપી પાડ્યો છે। પૂર્વ કચ્છ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે ગઈકાલે જે ઘટના બની છે તે ક્યાંક ને ક્યાંક હૃદયદ્વારક જે ઘટના બની છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છના આદિપુર વિસ્તારમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં માથક નજીક પિતાએ પુત્રની હત્યા કરી છે। હત્યાનું કારણ તમે પણ જાણીને ચોંકી જશો। ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છના આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે ઘટના બની છે તેની અંદર પતિ અને પત્નીના ઝઘડાની વચ્ચે એક નાબાળક, જેને કહેવાય 6 વર્ષના બાળકનો ભોગ લેવાયો છે। તો આ સમગ્ર કચ્છની અંદર એક લાલબત્તી સમાન રૂપ છે। જે ઝઘડા છે, જે ગુસ્સો છે, પલભરની અંદર કેટલું તમારા પરિવારને ભોગવવું પડે છે તે તમે આ ઉદાહરણ ઉપરથી જાણી શકો છો। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલે પૂર્વ કચ્છ વિસ્તારની અંદર આદિપુર પોલીસ વિસ્તારની અંદર એક 6 વર્ષના બાળકને તેના જ પોતાના પિતાએ હત્યા કરી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને ખુલ્લા પાણીના જે તળાવ હતો તેની અંદર ફેંકી દેવાયો છે। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને જે આરોપી છે તે પણ પોલીસની હાથવેતમાં છે। રાજકોટમાં અમિત ખૂંટના આપઘાત કેસનો મામલો સામે આવ્યો હતો। ત્યારે આ મામલે આરોપીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે। ત્યારે આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા સામે પણ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે। તેમજ આરોપી રહીમ મકરાણી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે। ત્યારે ધરપકડથી બચવા આરોપીઓ દેશ છોડી ભાગવાનું અનુમાન લગાવતા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે રાજકોટના ગોંડલમાં આપઘાતનો કેસ સામે આવ્યો હતો, જ્યાં યુવક પર ખોટા આક્ષેપ કરવામાં આવતા બળાત્કારનો ખોટો કેસ દાખલ કરાતા યુવકે આપઘાત કર્યો હતો। ત્યારે હવે આ મામલે આરોપીઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે। આરોપી રહીમ મકરાણી વિરુદ્ધ પણ લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે। ત્યારે ધરપકડથી બચવા માટે આરોપીઓ દેશ છોડી ભાગ્યાનું અનુમાન છે। ત્યારે તમામ સામે હાલ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે। રાજકોટમાંથી અમિત ખૂંટના આપઘાતનો મામલો સામે આવ્યો હતો, જેમાં બળાત્કારના કેસ થયા બાદ આરોપીઓએ આપઘાત કર્યો હતો। ત્યારે અમિત ખૂંટે આપઘાત કર્યા બાદ અનેક ખુલાસા પણ થયા છે। આપઘાત કેસમાં અનેક રાજકીય હોદ્દો ધરાવતા વ્યક્તિઓના પણ નામ સામે આવ્યા હતા। ત્યારે સમગ્ર મામલે અનિરુદ્ધસિંહ જાડેજા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે।
બીજી બાજુ આરોપી રાજદીપસિંહ જાડેજા સામે પણ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે. રીબડાના વતની અમિત ખૂટના આપઘાત મામલે પોલીસ દ્વારા લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. રીબડાના જ અનિરુદ્ધસિંહ જાડેજા, તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને રહીમ મકરાણી વિરુદ્ધ જે લુકઆઉટ નોટિસ છે તે જાહેર કરવામાં આવી છે. લાંબા સમયથી પોલીસ પકડથી આ ત્રણ શખ્સો દૂર છે અને તેના જ કારણે પોલીસ દ્વારા આ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. એવું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે આ ત્રણેય જે આરોપીઓ છે તે વિદેશ છે. આ પ્રકારનું જે હાલ અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે અને તેને જ લઈને જે રાજકોટ જિલ્લાનું જે ગ્રામ્ય પોલીસ છે તેના દ્વારા આજે લુકઆઉટ નોટિસ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ખાસ લાંબા સમયથી પરિવારની માંગ છે કે વહેલી તકે જે આરોપીઓ છે તેમની ધરપકડ થાય અને પરિવારને ન્યાય મળે. ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યારે મેયર ભરતભાઈ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં વિપક્ષના સભ્ય જગદીશસિંહ ગોહિલે બોલતો પોપટ શબ્દોનો ઉપયોગ કરતા વાતાવરણ ગરમાયું હતું. ત્યારે મેયરે તેમને ભાષા સંભાળીને વાત કરવા જણાવ્યું હતું. ત્યારે શાસક પક્ષના શહેર પ્રમુખ અને કોર્પોરેટર કુમાર શાહે અધ્યક્ષ સાથે હાથ પછાડીને વાત ન કરવા ચેતવણી આપી હતી. ત્યારે જવાબમાં જગદીશે સિંહે દાદાગીરીનો આરોપ પણ મૂક્યો છે. હજી ભાવનગર મહાનગરપાલિકાની જે સભાગૃહ છે ત્યાં અગાઉ મેયરની અધ્યક્ષતામાં સામાન્ય સભા સાધારણ સભા છે તે યોજાઈ હતી. પરંતુ આ સાધારણ સભામાં જે અનેક મુદ્દા વિરોધ પક્ષ લાવતા હોય છે, જે ઠરાવો પાસ થતા હોય છે, તેની સામે વિરોધ પક્ષના સવાલો પણ આવતા હોય છે. જેમાં અનેક વિકાસના કામોની અંદર જે ધીમી ગતિ છે તેમજ ભાવનગરમાં ડિમોલેશનના મુદ્દા હોય, આ તમામ મુદ્દા વચ્ચે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ઘર્ષણ થયું હતું અને બોલાચાલી શાબ્દિક યુદ્ધ છે તે સર્જાયું હતું. જેમાં બંને પક્ષ દ્વારા કહેવાય કે શાસક પક્ષ દ્વારા પણ જે વાણી વિલાસ જે થયો હતો કે જે અસભ્યનીય શબ્દ છે તે સાધારણ સભામાં બોલાતા હતા. તેમજ પૂર્વ જે વિરોધ પક્ષના પૂર્વ નેતા છે જયદીપસિંહ ગોહિલ, તેના દ્વારા જે સભા ચાલુ હતી ત્યારે બોલતો પોપટ એવો શબ્દનો ઉચ્ચારણ કર્યો હતો. જોકે આ શબ્દ કોના માટે કર્યો છે તે કોઈ ચોખટ નહોતી કરી, પરંતુ બોલતો પોપટ શબ્દ બોલવાની તરત જ જે મેયર ભરતભાઈ બારોટ છે તે ઉગ્ર થયા હતા અને શબ્દ સાચવીને બોલજો તેવું પણ કહેવામાં આવ્યું હતું. સાથે જ જે મહાનગરપાલિકાની અંદર જે ઘર્ષણ થયું હતું તેમાં શાસક પક્ષના જે કોર્પોરેટર છે તેને પણ થાય તે કરી લેજો આવા અશોભનીય શબ્દ છે તે પણ ઉચ્ચાર્યા હતા. સમગ્ર સાધારણ સભાની અંદર જે કહે કે મહાનગરપાલિકાના ઇતિહાસની અંદર જે બોલાચાલી થઈ તેની અંદર અનેક અશોભનીય શબ્દ પણ ઉચ્ચારવામાં આવ્યા હતા અને જે તંગદિલી ભર્યું વાતાવરણ છે તે સર્જાયું હતું. પરંતુ ખાસ કરીને જે પૂર્વ વિરોધ પક્ષના નેતા દ્વારા જે બોલતો પોપટ જે શબ્દ બોલવામાં આવ્યો છે તે એક તર્ક વિતર્ક શબ્દ છે તે લાગી રહ્યું છે. કારણ કે બોલતો પોપટ જે શબ્દ બોલાયો છે તે બોલતો પોપટ શબ્દ કોના માટે વિરોધ પક્ષના પૂર્વ વિરોધ પક્ષના નેતા જયદીપસિંહે જે બોલતો પોપટ જે શબ્દ ઉચ્ચાર્યો છે તે કોના માટે ઉચ્ચાર્યો હતો અને શા માટે આ શબ્દ સાંભળીને મેયર છે તે લાલઘુમ થયા હતા, તે એક ચર્ચાનો વિષય હાલ મહાનગરપાલિકામાં જોવા મળી રહ્યો છે. જોકે મહાનગરપાલિકામાં અત્યારે તો બોલતો પોપટ કોના માટે ઉચ્ચાર્યો તે અનેક લોકો અનેક નામ ઉચ્ચારી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મેયર આ શબ્દ સાંભળીને લાલઘુમ થયા હતા અને એક હાસ્યાસ્પદ કહેવાય કે કિસ્સો છે તે સામે આવ્યો છે. ત્યારે હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારની અપડેટ જોવા માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.